વાત અમદાવાદની અમદાવાદમાં આજે હર ઘર તિરંગા અભિયાન હેઠળ તિરંગા યાત્રાની શરૂઆત થઈ છે અને અત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલની સાથે ગૃહમંત્રી અમિત શાહ નજરે પડી રહ્યા છે, મંચ પર તેઓ બિરાજમાન થઈ રહ્યા છે। અમદાવાદમાં આજે હર ઘર તિરંગા યાત્રા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ યાત્રાને ફ્લેગ ઓફ કરાવશે। હાલ તેઓ સૌ કોઈનું અભિવાદન ઝીલી રહ્યા છે। ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે, તમામ દિગ્ગજ નેતાઓ પણ અમદાવાદમાં ઉપસ્થિત છે આજે, અને આ યાત્રાને આજે ફ્લેગ ઓફ ગૃહમંત્રી અમિત શાહ કરાવવાના છે। વિરાટનગર ફુવારા સર્કલથી નિકોલ ખોડિયાર મંદિર સુધી આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। ગૃહમંત્રી અમિત શાહને આપ જોઈ રહ્યા છો, સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ યાત્રામાં હાજર છે। તો થોડી જ વારમાં આ યાત્રાનો પ્રારંભ થશે, ફ્લેગ ઓફ કરાવવામાં આવશે। સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ મંચ પર બિરાજમાન। આજે અમદાવાદના નગરજનોનો ઉત્સાહ સમગ્ર વાતાવરણમાં પ્રસરી રહ્યો છે। નમસ્કાર। देखो देखो कौन आया, भारत का शेर आया, भारत माता की, भारत નમસ્કાર। माता की। હર ઘર તિરંગા તથા તિરંગા યાત્રા કાર્યક્રમ દ્વારા રાષ્ટ્રધ્વજ અને દેશ માટેની ભાવના જન જનના હૈયે આ જાગે તેવા ઉમદા આયોજન એટલે તિરંગા યાત્રા। અમદાવાદ ખાતે આ તિરંગા યાત્રાના શુભારંભ પ્રસંગે ખૂબ ખૂબ સ્વાગત કરીએ માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રીનું। આપણા રાષ્ટ્ર ગૌરવના પ્રતીક તિરંગાને સન્માન આપીને આપણે ઉન્નત રાષ્ટ્રના નિર્માણ માટે પ્રતિબદ્ધ અને સંકલ્પિત થઈએ તેવા ઉમદા આશય સાથે તારીખ 9 થી 15 ઓગસ્ટ દરમિયાન આ રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમ યોજાયો છે। આજે આપ સૌનો ઉત્સાહ સમગ્ર વાતાવરણમાં રાષ્ટ્રભાવની પ્રચંડ લહેર પ્રસરાવી રહ્યો છે, ત્યારે આવો આવાજ ઉમળ્યો છે। આજે આપ સૌનો ઉત્સાહ સમગ્ર વાતાવરણમાં રાષ્ટ્રભાવની પ્રચંડ લહેર પ્રસરાવી રહ્યો છે, ત્યારે આવો આવાજ ઉમળકા સાથે અંતરની ઉર્મિઓ સાથે માનવંતા મહાનુભાવનું આપણે સ્વાગત કરીશું। અભિવાદન કરીએ છીએ। ખૂબ ખૂબ સ્વાગત સાથે સર્વે માનવતા મહાનુભાવો, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, સંગઠનના આગેવાનો, હોદ્દેદારો, સર્વે આમંત્રિતો, કોર્પોરેશનના હોદ્દેદારો, સૌ કોઈનું સહર્ષ સ્વાગત છે। અને હવે ગુજરાતની પ્રગતિ યાત્રાને પોતાના સબળ અને સક્ષમ નેતૃત્વ થકી આગળ ધપાવી રહે ગુજરાતની ગતિ પ્રગતિ ઉન્નતિના સૂત્રધાર એવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આવો આપણે સૌ ખૂબ ખૂબ તાળીઓથી સાદરે આમંત્રિત કરીએ આપના સંબોધન માટે। अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन द्वारा यात्रा આપણી સૌની સાથે ઉપસ્થિત કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી આદરણીય જગદીશભાઈ સાહેબ, મારા સાથી મંત્રી શ્રી સુરેશભાઈ પટેલ, જગદીશભાઈ વિશ્વકર્મા, હર્ષભાઈ સંઘવી। अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन द्वारा हर घर तिरंगा अभियान अंतर्गत आयोजित तिरंगा यात्रा में शुभारंभ प्रसंगे अपनी सौनी साथे मंच पर उपस्थित
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ, મારા સાથી મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, શ્રી હર્ષભાઈ સંઘવી, સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ, રાજ્યસભાના સાંસદ શ્રી મયંકભાઈ નાયક, સંગઠનના મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડપિયા, શહેરના અધ્યક્ષ તથા ધારાસભ્ય શ્રી અમિતભાઈ શાહ, મારા સાથી ધારાસભ્ય શ્રી બાબુભાઈ પટેલ, શ્રી હર્ષદભાઈ પટેલ, શ્રી જીતેન્દ્રભાઈ પટેલ, ડેપ્યુટી મેયર શ્રી જતીનભાઈ પટેલ, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી, પક્ષના નેતા શ્રી ગૌરાંગભાઈ પ્રજાપતિ, દંડક શ્રીમતી શીતલબેન ડાગા, રાષ્ટ્રીય પદાધિકારી શ્રી ક્લસ્ટર ઇન્ચાર્જ શ્રી કેસી પટેલ, સંગઠનના પ્રભારી શ્રી સંજયભાઈ પટેલ, મ્યુનિસિપલ કમિશનર શ્રી, કલેક્ટર શ્રી, પોલીસ કમિશનર શ્રી, ચૂંટાયેલા જનપ્રતિનિધિ, સંગઠનના પદાધિકારી, સૌ નાગરિક ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. વિશ્વ નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશને મળેલી મહામૂલી આઝાદીનું ગૌરવગાન કરવા, આઝાદીના લડવાઈઓના બલિદાનને યાદગાર બનાવવા માટે હર ઘર તિરંગા યાત્રાના અભિયાનને પ્રેરણા આપી છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં દેશનો આ અમૃતકાળ છે. 2047માં આપણે આઝાદીની શતાબ્દી ઉજવવાના છીએ. આઝાદી મેળવવા વીર ગતિ પામેલા આપણા રાષ્ટ્રભક્તોનું સૌને સ્મરણ થાય તેવો આ દિવ્ય અવસર છે. આ વર્ષે તો દેશવાસીઓમાં અભિયાન માટે ખૂબ જ ઉત્સાહ અને ઉલ્લાસ જાગ્યો છે. આજે અમદાવાદમાં આપણા લોકલાડીલા સાંસદ અને કર્મઠ ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં આજે તિરંગા યાત્રા રાષ્ટ્રભક્તિ સભર માહોલમાં યોજાઈ રહી છે. વડાપ્રધાનશ્રીનું સ્પષ્ટ માનવું છે કે તિરંગો લોકોને એક સાથે લાવે છે. આઝાદીના આંદોલન સમયે તિરંગો ફરકાવીને લોકો આઝાદી માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા હતા. આપણે તિરંગો ફરકાવીને આઝાદીના 100મા વર્ષે વિકસિત ભારત માટે કર્તવ્યબદ્ધ થવાનું છે. આપણને દેશની આઝાદીના આંદોલનમાં સામેલ થવાનો અવસર નથી મળ્યો, પણ વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં આઝાદીના અમૃતકાળમાં વિકસિત ભારતના નિર્માણમાં યોગદાનનો અવસર મળ્યો છે. આજે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને દેશના ગૃહ અને પ્રથમ સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં ભારત વિકસિત ભારત બનવા તરફ તેજ ગતિએ આગળ વધી રહ્યો છે. ગુજરાતની માટીના સપૂત મહાત્મા ગાંધી અને સરદાર પટેલ દેશને સ્વરાજ્ય અપાયું. તે જ રીતે ગુજરાતના બે સપૂત આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આદરણીય અમિતભાઈ શાહ સાહેબે દેશને સુરાજ્ય અપાવ્યું છે. વિકાસની રાજનીતિનો ઇતિહાસ રચ્યો છે. હર ઘર તિરંગા અભિયાન દ્વારા આપણે નેશન ફર્સ્ટની ભાવના જન જનમાં જગાડવાની છે. આપણે આ તિરંગા યાત્રા દ્વારા દેશને વિકાસ પથ પર વધુ આગળ લઈ જવા માટે કટિબદ્ધ થવાનું છે. હર ઘર તિરંગાને વિશાળ જન આંદોલન બનાવીએ એ જ અપેક્ષા સાથે આજના તિરંગા યાત્રાના શાનદાર આયોજન માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવી વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. રાષ્ટ્રભાવની પ્રેરણા આપતા આપના સંબોધન બદલ ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી આપનો. રાષ્ટ્ર નિર્માણ માટે જેઓ નિર્ણાયક, નિડર, સમર્પિત અને દ્રષ્ટિવંત નેતૃત્વ પૂરું પાડી રહ્યા છે તેવા કર્મઠ ઉર્જાવાન નેતા માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહને આવો આપણે સૌ ખૂબ ખૂબ તાળીઓથી આમંત્રિત કરીએ, અનુરોધ કરીએ આજના પ્રસંગે આપણા સૌનું માર્ગદર્શન કરશો. મારી સાથે પ્રચંડ અવાજથી બોલીએ, ભારત માતા કી. કેમ ભાઈ, શું થઈ ગયું છે અવાજને? આવો અવાજ ના ચાલે. મોદી સાહેબ સુધી દિલ્હી પહોંચવો જોઈએ અવાજ. બંને હાથ ઉઠાવો, જરા ઉપર ઉઠાવો બંને હાથ. વિકસિત ભારતના સંકલ્પની મુઠ્ઠી ભીંચીએ અને પ્રચંડ અવાજથી બોલીએ, ભારત
માતા કી મંચ પર ઉપસ્થિત ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી ઋષિકેશભાઈ, શ્રી જગદીશભાઈ પંચાલ, ગુજરાતના ગૃહમંત્રી શ્રીમાન હર્ષ સંઘવીજી, અમદાવાદના સાંસદ ભાઈ દિનેશ મકવાણા, શ્રી હસમુખભાઈ પટેલ, નરહરિભાઈ પટેલ અમીન, માન્ય ધારાસભ્યશ્રીઓ, મેયરશ્રી, કોર્પોરેશનના પદાધિકારીઓ અને આજના આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં અહીંયા ઉપસ્થિત પ્યારા ભાઈઓ બહેનો અને મારા જીગરના ટુકડા જેવા યુવા મિત્રો, આપ સૌને નમસ્કાર। ભાઈઓ બહેનો, આજ હર ઘર તિરંગા એક કાર્યક્રમના પ્રચાર પ્રસાર હેતુ આ તિરંગા યાત્રાનું આયોજન ગુજરાતના દરેક જિલ્લામાં હેડક્વાર્ટર પર કર્યું છે અને આ તિરંગા યાત્રા અનેક દ્રશ્યો એના ન કેવલ ગુજરાત, સમગ્ર દેશભરમાં ખાસ કરીને જુવાનીઓમાં ઉર્જા ભરવાનું કામ કરે છે। હર ઘર તિરંગા એ મોદીજીએ ચાલુ કરેલો કાર્યક્રમ આજે ન કેવલ દેશભક્તિની અભિવ્યક્તિ, એની સાથે સાથે 2047માં મહાન અને વિકસિત ભારતની રચનાના સંકલ્પનું એક પ્રતીક બન્યું છે। 15મી ઓગસ્ટે આપણે 78મા વર્ષમાં પ્રવેશ કરીશું। ગુજરાતનું એક પણ ઘર, એક પણ મકાન, એક પણ ઓફિસ, એક પણ વાહન એવું ના રહે જેની પર આ તિરંગો ના ફરતો હોય અને સમગ્ર ગુજરાત તિરંગામય થાય અને આ તિરંગામય ગુજરાતના માધ્યમથી ગુજરાતના દરેક નાગરિકની અંદર દેશભક્તિની જાગૃતિનું વાતાવરણ બને, એના માટે આ તિરંગા યાત્રા અને હર ઘર તિરંગા એ કાર્યક્રમનું શરૂઆત થઈ છે। ભાઈઓ બહેનો, નરેન્દ્રભાઈએ જ્યારે આઝાદીનો અમૃત મહોત્સવ મનાવવાનો નિર્ણય કર્યો એ વખતે એની પાછળ 3 લક્ષ્ય રાખ્યા। દેશના દરેક બાળક, દરેક યુવાન, દરેક નાગરિક એને આઝાદીની લડાઈનું સંપૂર્ણ ઇતિહાસ યાદ કરાવો। એની સાથે સાથે 75 વર્ષમાં આપણે પ્રાપ્ત કરેલી સિદ્ધિઓ, સમગ્ર દેશે પ્રાપ્ત કરેલી સિદ્ધિઓની જાણકારી આપી અને ત્રીજો, આવનારા 25 વર્ષ દેશનો અમૃતકાળ, 75 વર્ષથી 100 વર્ષની આ યાત્રા દેશના 130 કરોડ નાગરિકો દેશના વિકાસ સાથે જોડાઈ ભારતને સમગ્ર વિશ્વમાં દરેક ક્ષેત્રમાં નંબર 1 બનાવવાનો પુરુષાર્થ કરવો, એના માટે આ અમૃત મહોત્સવ યોજ્યો હતો। અને અમૃત મહોત્સવ પત્યા પછી અમૃત કાલમાં આ સ્મૃતિ, આ સંકલ્પ એને યાદ કરાવવાનું કામ દર 15મી ઓગસ્ટે હર ઘર તિરંગાનો કાર્યક્રમ કરે છે। મિત્રો, આજે મહાન સ્વાતંત્ર્ય સેનાની મેડમ ભીખાજી કામા, જેમને દુનિયાના મંચ પર સૌથી પહેલા તિરંગો ફહેરાવવાનું કામ કર્યું હતું, મેડમ કામાનો આજે પુણ્યતિથિનો દિવસ છે અને આજે મેડમ કામાના પુણ્યતિથિના દિવસે આ કાર્યક્રમના માધ્યમથી સૌ હુતાત્માઓ જેને દેશની આઝાદીમાં અનેક પ્રકારના બલિદાન આપ્યા, એમને આપણે સૌ યાદ કરીને શ્રદ્ધાંજલિ આપીએ। અને એની સાથે સાથે
આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈએ જે સંકલ્પના 130 કરોડ ભારતીયોની સામે મૂકી છે કે જ્યારે ભારતની આઝાદીના 100 વર્ષ થાય 15 ઓગસ્ટ 2047 ત્યારે ભારત સંપૂર્ણ વિકસિત ભારત હોય, ભારત મહાન ભારત હોય અને દરેક ક્ષેત્રમાં દુનિયાનું નેતૃત્વ ભારત કરતું હોય એ પ્રકારના ભારતની રચનાનો સંકલ્પ આપણે સૌએ લીધો છે. એ સંકલ્પને સિદ્ધિ સુધી પહોંચાડવાનું કામ આ પ્રકારના અનેકવિધ કાર્યક્રમોથી આવનારા 25 વર્ષ સુધીમાં થવાનું છે. નરેન્દ્રભાઈના નેતૃત્વમાં અત્યાર સુધી 10 વર્ષમાં અનેક ક્ષેત્રોમાં વિશ્વ પણ અચંબિત થઈ જાય એ પ્રકારની સિદ્ધિઓ આપણે પ્રાપ્ત કરી છે. ચંદ્રમાના દક્ષિણ ધ્રુવ જ્યાં સુધી પૃથ્વીનો કોઈ વ્યક્તિ પહોંચ્યો ના હોય ત્યાં આપણો તિરંગો પહોંચાડવાનું કામ આપણા નેતા નરેન્દ્ર મોદીજી વર્ષોથી આતંકવાદ નક્સલવાદથી પીડાતા ભારતની જનતાને સર્જિકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇક કરી દુશ્મનોના દાંત ખાટા કરવા વાળો જવાબ આપવાની શરૂઆત નરેન્દ્ર મોદી